જૂના કટારિયા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી માટે બરાબરનો જંગ જામ્યો છે ત્યારે 4 ઉમેદવારો મેદાનમાં છે જેમાં ચારે ઉમેદવારો પોતાની તમામ તાકાત લગાવી લોકો પાસે મત માંગી રહ્યા છે ને વચનો પણ આપી રહ્યા છે। રૂડીબેન અને તેમની પેનલ ખૂબ જ જોશ અને ઉત્સાહથી લોકશાહી ઉત્સવને ઉજવી રહ્યા છે। આવો સાંભળીએ ગામ વિકાસની વાતો રૂડીબેનના શબ્દોમાં। મારું નામ રૂડીબેન બાબુભાઈ ગામી, હું જૂના કટારિયાથી। મેં જૂના કટારિયા સરપંચ પદ ઉપરથી ઉમેદવારી નોંધાવી છે। મતદારોને ગામના વિકાસના કામો થાય અને એના માટે હું અપીલ કરીશ। તમારો ગામનો સહયોગ બહુ સારો મળ્યો છે, બધી સમાજ મને સાથ સહકાર આપ્યો છે અને 100% અમે જીતીને આવશું અને વિકાસના કામ કરશું એવી અમારા બધા ગામની અપેક્ષા છે। શિક્ષણ બાબતે જે અમારા જૂના કટારિયા ગામમાં જૈન તીર્થધામ છે અને જૈન બોર્ડિંગ છે, ત્યાં બહુ સારું શિક્ષણ છે અને જે જરૂરિયાત હશે એ અમે શિક્ષણ માટે પણ પૂરા પ્રયાસો કરીશું અને શિક્ષણ સારામાં સારું મળી રહે એના માટે અમે ખૂબ મહેનત પણ કરીશું। પીવાના પાણી બાબતે નર્મદાનું પાણી તો આવે જ છે, પણ પાણીમાં બહુ ગંદકી અને બેક્ટેરિયા માટે આવતું હોય છે, એટલા માટે અમે ગામજનોએ નક્કી કર્યું કે જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં ત્યાં સોલાર પાણીનું ફિલ્ટર બેસાડવામાં આવશે। જ્યાં જ્યાં પાણીની અમારા ગામમાં બહુ જ તકલીફ છે કે કારણ કે બધા રસ્તાઓ ગામના પાણી નીકળતા હોય છે, એથી ગંદકી બહુ ફેલાય, તો જેમ બને એમ અમે વાસ્તવમાં કે સરકારની યોજનામાં લઈ જઈએ અને ગટર વ્યવસ્થા બને એના માટે ખૂબ પ્રયાસો કરીશું। જે પંચાયતમાં અમે જે કોઈને ફોટાની જરૂર હોય કે ઝેરોક્સની જરૂર હોય કે વૃદ્ધ સહાય છે કે વિધવા સહાય છે, જે સરકારી યોજના આવતી હશે એ અમે પંચાયતમાંથી પૂરું કામ કરી અને બહેનોને આપીશું, ગામજનોને આપીશું। અમારો સહયોગ ખેડૂતોને પૂરેપૂરો રહેશે અને ગામજનોનો સાથ સહકાર છે। જે ગેરકાયદેસર વસ્તુ આવતી હશે એના માટે અમે ચોક્કસ પગલાં લઈશું। ગામની ગૌચર માટે પણ જે દબાણ થયા હશે કે બીજું કંઈ ગેરકાયદેસર હશે એને કાયદેસર લેવા માટે કોશિશ કરીશું અને ગૌચરને જમીન જ્યાં જ્યાં દબાણ થયેલ છે ત્યાં કને પૂરી કોશિશ અમારી રહેશે। ગામજનોની પૂરી કોશિશ રહેશે કે દબાણ નીકળે। અને સમાજની દીકરી છું અને હું રૂડીબેન ભેગી છું અને અમારા દલિત સમાજના 3 સભ્યો આમની સાથે છે અને અમે પૂરેપૂરો અમને સહયોગ આપશું એ જીતવા માટે। હું બહાર ભણેલ છું અને કોલેજ કરું છું અને હું શિક્ષિત છું। બંધારણ અને કાયદાને પણ હું સમજી શકું છું, એટલે હું રૂડીબેન અને કટારિયા ગામના હિતની સાથે છું। ગામમાં સીસીટીવી કેમેરા હોય તો લૂંટફાટ કે જે ગામની ચારે કોરે ગામમાં પ્રવેશ થતો હોય ત્યાં કને સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે કે એના કારણે ગામમાં લૂંટફાટ ઓછી થાય અને ગામમાં અંદર લાઇટ નહીં હોય તો પણ કેચઅપ કરશે એવા સીસીટીવી કેમેરાનું આયોજન કરવામાં આવશે અને અસામાજિક તત્વો ગામમાં પ્રવેશ ના કરે એના માટે અમારે સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન કરવા માટે નક્કી કરવામાં આવ્યું। મુંબઈ મિત્ર મંડળનું આયોજન પહેલાંથી સારું જ છે અને સપોર્ટ પણ બધાને કરે છે। આ વખતે એમને એવું લાગ્યું કે રૂડીબેનને થોડાક ભણેલા ને શિક્ષિત છે તો આપણે એમને સાથ સહકાર આપીએ અને મુંબઈ મિત્ર મંડળ અને ગામજનો એ બધાએ જે અમારા પટેલ સમાજના 12 પટેલો હોય છે તે આખા ગામની જવાબદારી એમના પાસે હોય છે, એટલે એ લોકોએ મને સરપંચ તરીકે થોડોક સાથ સહકાર આપ્યો અને મને એનો સાથ સહકારથી થોડોક બધાનો સપોર્ટ મળ્યો એટલે મેં સરપંચમાં ઉમેદવારી નોંધાવી અને મુંબઈ મિત્ર મંડળનો પૂરો સહયોગ છે મને। જૂના કટારિયા ગામ જૂના કટારિયા ચાલુ ગ્રામ પંચાયતનો સભ્ય છું। હું અત્યારે રૂડીબેન બાબુભાઈ ગામી એની તરફ સભ્યમાં ઊભો છું અને પહેલેથી ઊભો રહું છું બરાબર। અને અમારા દલિત સમાજને અને ચાહે છે પટેલ લોકો બરાબર, અને અમારા દલિત સમાજને બહુ 3 સભ્યો દીધા છે અત્યારે અને અમારા માટે બહુ મહેનત કરે છે અને દલિત સમાજ જે અમારે છે લગભગ 150-200 ઘર આખા પટેલને ચાહે છે, રૂડીબેનને મત આપે અને વિજય બનાવી અમારી આશા છે।
જે ગૌચર દબાણ છે કે જે જમીનો દબાણ છે એના માટે ગૌ રક્ષા માટે અમે આ બધો પ્રયત્ન કરીશું અને દબાણ દૂર કરવા માટે અમે ગામજનોનો પૂરો પ્રયાસ રહેશે. જે પછાત વર્ગના માણસો છે, જે દલિત ભાઈઓ છે, બહેનો છે, વિધવા છે, નિરાધાર છે, એમના માટે અમારી પૂરી કોશિશ છે. જે સરકારી યોજના છે, સરકારી સહાય મળે છે બાંધકામ માટે, ઇન્દિરા આવાસ યોજના છે, ઘણી બધી યોજનાઓ છે. એના માટે અમે દલિતો ભાઈઓને પોતાના ઘરના ઘર મળે અને એમને સરકારી યોજનાઓનો લાભ મળે એના માટે અમારો પૂરા 5 વર્ષ સુધી કોશિશ રહેશે મારી. મુંબઈ મિત્ર મંડળની 1 તારીખે અમારી મિટિંગ બોલાવેલી હતી. આ વાર્ષિક મિટિંગ 15 તારીખના બોલાવેલી હતી. મુંબઈ મિત્ર મંડળનો પૂરેપૂરો સાથ સહકાર છે અને ગામજનોનો પૂરેપૂરો સાથ સહકાર છે અને આજે પણ રાત દિવસ જોતા નથી અને ઘરો ઘર ફરી અને પ્રચારને મને સપોર્ટ કરી રહ્યા છે.